જેનું કામ છે ગુનેગારોને દબોચવાનું, ગુનેગારોને ડામવાનું। એવા પોલીસ વિભાગના કર્મચારીઓ જ હવે આરોપીઓને આંટી જાય તેવા ગુનાઓ કરી રહ્યા છે। અનેક કિસ્સાઓ આપણે જોયા કે જ્યાં પોલીસ કર્મી જ ગુનેગાર હોય। વધુ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ કર્મીએ 50 લાખ રૂપિયા પડાવી લીધા। એક સાથે આટલા બધા રૂપિયા જોયા એટલે પોલીસ કર્મીની દાનત બગડી અને 50 લાખનો તોડ કરી નાખ્યો। વડોદરા શહેર છાણી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને એલઆરડી જવાન કે જેણે રણોલી પાસેથી 3.5 કરોડ રૂપિયા લઈ જતી કાર ઝડપી પાડી। આંગડિયા પેઢીના પૈસા હતા અને જે 3.5 કરોડ રૂપિયા લઈ જવામાં આવી રહ્યા હતા। આટલા બધા પૈસા એક સાથે જોયા એટલે હેડ કોન્સ્ટેબલની દાનત બગડી અને નક્કી કર્યું કે તોડ કરી લઈએ। દાદાગીરી કરી અને 50 લાખ રૂપિયા પડાવી લીધા। જો કે આખરે આ વાત છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ સુધી પહોંચી એટલે તેઓ દ્વારા 50 લાખ રૂપિયા પાછા અપાવવામાં આવ્યા અને બંને પોલીસકર્મીની હેડક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે। પરંતુ શું બદલી કરી દેતા આવા પોલીસ કર્મચારીઓને બોધપાઠ મળશે? ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મામલે ગંભીરતાપૂર્વક ધ્યાન આપે અને આવા પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થાય તે હવે જરૂરી બની ગયું છે।